હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો વાગી ગયા છે 7:15. બની રહી છે રસોઈ. શાક બને છે ભીંડાનું આજે તો રોટલો કરેક્ટ. આ બાજુ નો ડબ્બો પણ રેડી. બૂમ બૂમ. બાય બાય. ચાલો મેડમ ગયા, ભીંડું મારું બળી નહીં જાય. ચાલો ત્યારે રસોઈ બની ગઈ છે. રૂહી મેડમ પણ ગયા છે સ્કૂલ. કરી લઉં નાસ્તો, કેમ કે વાગી ગયા છે 10. કંઈ ખાતું નથી, પાણી પણ નથી પીધું ઉઠીને. બરાબર ભૂખ લાગેલ છે. પહેલાં નાસ્તો કરી લઈએ પછી બાકીનું કામ. આજે નાસ્તામાં છે ગરમા ગરમ પૌવા બટેકા. રૂહી માટે બનાવ્યા હતા, તો ખાઈ લઉં. અરે ગાઈસ, વાતમાં ભૂલી ગઈ. આ જો મેં બોળેલું હતું ઢોકળા બનાવવા માટે. આ રેડી થઈ ગયું છે, તો એને પીસી દઈએ અને મસ્ત ગરમા ગરમ નાસ્તામાં સવારે ઢોકળા બનાવીશું. ભૂલી જ ગઈ લીધી. અને ગાઈસ, હા, ઘરનું જાતે બોડીને એનું ખીરું તૈયાર કરેલું છે. જો તમને એનું રેસિપી જોઈતી હોય, પ્રમાણ કેટલું અને કઈ રીતે બનાવવાનું છે, કોમેન્ટ કરજો. હું જરૂર તમારી જોડે રેસિપી શેર કરીશ. તો ચાલો બતાવી દઈએ. તો ફાઇનલી ખીરું બનીને રેડી થઈ ગયું છે. તો હવે આથો માટે એને પૂરી રાત એમ જ રહેવા દઈએ. અને હા, આ ખીરુંને તમે અઠવાડિયા સુધી ફ્રીઝમાં રાખી શકો છો, પણ એક શરત કે આમાં કંઈ પણ જાતનું નાખવાનું નથી, મીઠું પણ નહીં. તો એ રહે છે અઠવાડિયા સુધી. તો ગાઈસ, વાગી ગયા છે 11:30. રૂહીનો આવવાનો ટાઈમ થઈ ગયેલો છે. પણ સાચું કહું ને, ભૂખ લાગેલી છે. આજકાલ બહુ ભૂખ લાગે છે. થોડું કંટ્રોલ કરવું પડશે. ઓલરેડી વજન થોડું વધારે જ છે. હમણાં ખાઈ લઉં, પછી એમ તો 1-2 દિવસમાં ડાયટિંગ કરું એમ વિચારું છું. છે ને રૂહીનું ફેવરેટ ઢીંડું બનાવવાનું છું, તો ખાઈ લેવાનું પહેલાં. ગરમા ગરમ ભીંડાનું શાક, રોટલી. આવી ગઈ રૂહી. શું કર્યું? અરે વાહ, સ્ટાર આપ્યો ટીચરે તને. વેરી નાઇસ. આ બેગ કેમ આટલું ગંદુ કરી નાખ્યું? મેને કર્યું. તો કોણે કર્યું? તો ડબ્બો ખાઈ ગયેલી? હા. પેલા શૂઝ કાઢી દો. હા, કઈ વાંધો નહીં. અરે પૌવા તો એમ જ છે, ખાઈ જવું જોઈએ ને દીકરા. ખાઈ લો. આજે તો રૂહીનું ફેવરેટ ભીંડું. બધું ખાઈ જજે. હા, સારું, ખાઈ લો. જમીને મેડમને કંઈક બીજું બી ખાવું છે. એ છે દહીં. રૂહીને દહીં પણ બહુ જ ભાવે છે, તો ફ્રીઝમાં દેખાઈ ગયું છે એટલે હવે ખાવું પડશે. મેડમ, એમ તો દહીં ઘણું સારું હોય છે, સૌથી વધારે પ્રોટીન દહીંમાં જ હોય છે, એટલે હું ખાવા દઉં છું. લો. થેન્ક યુ. વેલકમ. લે, ખાઈ લો. હા, ખાઈ ગઈ દહીં. અને આ શું ખાવા બેસી પાછું? હા, જો દે ક્યાંથી લઈ આવી તલ? તાજી. હા, તો તને પેટ નથી ભરાતું? શું ના? મસ્ત કલરિંગ ક્લે લાવી આપેલું હતું, બધા કલર ભેગા કરી નાખ્યા. શું બનાવે છે? હેલો.
સારું રમ, પછી થોડી વાર સૂઈ જઈએ. ઓકે? કેમ અને તો નહીં સૂવું તને? સુવાના હા, તો રમી લે પછી સૂઈ જઈએ. હા ને? ચાલો, ત્યારે રૂહી મેડમ આપણા સૂઈ ગયા છે. અને આજે છે ને નથી સૂવું મારે. રોજ રોજ સૂઈ જતી હતી, પણ આજે હવેથી એવું વિચાર્યું છે બને ત્યાં સુધી બપોરે નથી સૂવું. એમ તો કેવું થતું હતું, રોજ એડિટ કરતા રાતે 1-2 વાગી જતા, સવારે વહેલા ઉઠવાનું એટલે ઊંઘ જ પૂરી નહીં થતી હતી. તો હું શું કરતી હતી, બપોરે સૂઈ જતી હતી ઊંઘ પૂરી કરવા. પણ એવું નહીં કરવું જોઈએ ગાઈસ. બને એટલું રાતે જ ઊંઘ પૂરી કરો, એકધારી ઊંઘ મળે એ જ સારું. અને રોજ 8 કલાક ઊંઘવું જ જોઈએ, જરૂરી છે આપણા હેલ્થ માટે. તો હું પણ એ રાતે જ ઊંઘ પૂરી થાય એવી કોશિશ કરવાની છું. એટલે બપોરે ઊંઘવાનું બંધ કરું, ટેવ છોડું, એના માટે આજથી શરૂઆત કરું છું. જોઈએ કેમનું રહે છે. તો ગાઈસ વાગી ગયા છે 10:30. કામ બામ ખતમ, ડિનર પર થઈ ગયું છે. રૂહી પણ સૂઈ ગઈ છે. અને આજે તો બપોરે સૂતી જ નથી, એટલે હવે સૂઈ જવું પડશે. સવારે ઉઠવાનું બી છે વહેલું. તો ચાલો, આ વાળો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે નવા વ્લોગમાં. બાય બાય ગાઈસ.